નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે વાલિયા મુકામે આવેલ રંગ નવચેતન હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણ અને પ્રકૃતિની રક્ષા સાથે ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે તારણો ઉપાય તરીકે મોટા પાયે વૃક્ષો વાવવા માટે એક પેડ માં કે નામ અભિયાન સમગ્ર દેશભરમાં શરૂ કરાવી લોકોને પોતાની માતા સાથે મળીને કે માતાને અંજલિ રૂપે એક વૃક્ષ વાવવાની પ્રેરણા આપી છે। ત્યારે એક પેડ માં કે નામના અભિયાનને વધુ વેગ આપવા માટે રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લાના વાલિયા મુકામે આવેલ શ્રી રંગ નવચેતન હાઈસ્કૂલ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં વન મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરાયો, જેમાં ધારાસભ્ય રીતેશ વસાવા અને ઉપસ્થિત મહાનુભાવો હસ્તે શ્રી રંગ નવચેતન હાઈસ્કૂલના પટાંગણમાં 500 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ રથને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યો હતો। આ પ્રસંગે ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, મામલતદાર શ્રદ્ધાબેન નાયક, તાલુકા પંચાયત પ્રમુખ સીતાબેન વસાવા, તાલુકા વિકાસ અધિકારી વૈશાલીબેન રાવ, વાલિયા વન વિભાગના ફોરેસ્ટ અધિકારી MM ગોહિલ સહિત હાઈસ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓને મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। બ્યુરો રિપોર્ટ, શિનોર સમાચાર ન્યૂઝ, વાલિયા। આજ રોજ વાલિયા મુકામે નવચેતન હાઈસ્કૂલની અંદર 75માં વન મહોત્સવનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એની અંદર વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી અને તાલુકા પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને શિક્ષકગણ અને જંગલ ખાતાના અધિકારીશ્રી એની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। એક પેડ માં કે નામ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે આ કાર્યક્રમનું અમે આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સફાઈ અભિયાન છે। સફાઈ અભિયાનનું પણ અમે વાલિયા તાલુકાની અંદર એ બી રેલી સ્વરૂપમાં આજે અમે કાર્યક્રમ કરવાના છે। એટલે પેડનું એનું મહત્ત્વ શું છે, ઝાડનું વૃક્ષનું મહત્ત્વ શું છે એ પણ અમે સારું માર્ગદર્શન આપ્યું છે અને પર્યાવરણને લઈને પણ સારી એવી અમે વાતો કરી છે અને સારામાં સારું માર્ગદર્શન અમને મળ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા અને